વહાલી દીકરીઓ માટે ગૌરી વ્રત નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો। વોર્ડ નંબર 5ના કાઉન્સિલર તેજલબેન વ્યાસ દ્વારા દીકરીઓ માટે ભોજન, મેજિક શો અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌરી વ્રત હિન્દુ સંસ્કૃતિમાં અતિ પવિત્ર અને આરાધ્ય ઉપવાસ તરીકે ઓળખાય છે। આ વ્રત 5 દિવસ સુધી કરવામાં આવે છે। કન્યાઓ દ્વારા મનથી શિવજી અને પાર્વતી માતાનું પૂજન કરીને સારા પતિની પ્રાપ્તિ માટે સુખમય દાંપત્ય જીવન માટે આ વ્રત રાખવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર માતા પાર્વતીજીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે તપ કર્યું હતું અને તેમનો આ દ્રઢ સંકલ્પ જ આજના ગૌરી વ્રતના રૂપમાં ઉજવવામાં આવે છે। આવા ધાર્મિક વ્રતો કન્યાઓમાં સંસ્કારની સ્થાપના કરે છે અને આત્મવિશ્વાસ તેમજ આધ્યાત્મિક શક્તિમાં વધારો કરે છે। આ ઉપવાસ માત્ર પરંપરા નહીં પરંતુ આત્માને ઉજાસ આપતો માર્ગ છે। વડોદરા શહેરમાં ગૌરી વ્રતના પવિત્ર અવસરે વહાલી દીકરીઓ માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા રોડ ઉપર આવેલ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે વોર્ડ નંબર 5ના કાઉન્સિલર તેજલબેન વ્યાસની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દીકરીઓ માટે ભોજન, રસપ્રદ મેજિક શો અને આકર્ષક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ તથા ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વોર્ડના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી દીકરીઓના ઉત્સાહમાં ઉમેરો કર્યો હતો। કાઉન્સિલર તેજલબેન વ્યાસે જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દીકરીઓમાં સંસ્કાર અને ભાવનાત્મક બળ ઊભું થાય છે। વહાલી દીકરીઓના હિતમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવું એ આપની સામૂહિક જવાબદારી છે। આજે મારા વોર્ડ નંબર 5માં આવેલી સરદાર વલ્લભભાઈ નગર પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત કરતી દીકરીઓને ગિફ્ટ, મેજિક શો અને ભોજન કરવાનું આયોજન રાખ્યું છે। કાર્યક્રમની શરૂઆતમાં મહીસાગરમાં જે આ હોનારત થઈ છે એના માટે પહેલાં 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું અને પછી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં અમારા વિસ્તારના વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન, મારા સાથી કાઉન્સિલરો ડૉક્ટર હિતેન્દ્રભાઈ, નૈતિકભાઈ, અમારા વોર્ડ 5ની સંગઠનની ટીમ, અમારા પ્રમુખ મનોજભાઈ, મહામંત્રી ગિરીશભાઈ પટવારી, રાજાભાઈ જેઠવા અને આખી અમારી વોર્ડ નંબર 5ની ટીમ, સાથે સાથે અમારા વોર્ડના પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ બધા ખૂબ ઉત્સાહથી જોડાયા છે। અને આ કાર્યક્રમ કરતાં મને ખૂબ આનંદ થયો કે ભગવાને મને દીકરી નથી આપી પણ એ સૌભાગ્ય ભગવાને આપ્યું કે આટલી બધી દીકરીઓને ગૌરી વ્રતમાં આવી સેવા કરવાનો મને ભગવાને અવસર આપ્યો છે। એના માટે હું આ સમય ભગવાનનો પણ આભાર વ્યક્ત કરું છું કે મને આ કરવાની શક્તિ આપી છે। અને આજે દીકરીઓ ખૂબ અહીંયા ગાડી મજા કરવાની છે। મેજિક શો જોશે, ત્યારબાદ ભોજન અને ગિફ્ટનું પણ વિતરણ રાખવામાં આવ્યું છે। એટલે દીકરીઓ ગૌરી વ્રતમાં ખૂબ આનંદ આજના લગભગ અહીંયા 200થી 250 દીકરીઓને અહીંયા ગાડી મેજિક શો ને ભોજનનું ને ગિફ્ટનું વિતરણ કરવું। આ પ્રસંગે શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પણ ગૌરી વ્રત સંદર્ભે આયોજિત કાર્યક્રમ સંદર્ભે માહિતી આપી હતી। બેન તેજલબેન વ્યાસ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બાળકીઓને ગિફ્ટની વ્યવસ્થા સાથે સાથે મેજિક શો આજે બતાવવામાં આવ્યું છે અને સાથે સાથે જે દીકરીઓને જે 5 દિવસના ગૌરી વ્રતના જે વ્રત કરતા હોય છે ત્યારે એમ બી દીકરીઓને કેવી રીતે મજા કરાવાય, ખાસ કરીને ગાર્ડનમાં લઈ જવાનું હોય કે થિયેટરમાં લઈ જવાનું, એવી રીતની જે પ્રવૃત્તિ આજે પણ આ બેને કરાવડાવી છે। દર વર્ષે તેજલબેન ખૂબ સારી આવી રીતે આયોજન કરતા હોય છે અને કંઈક ને કંઈક એક્ટિવિટી કરાવતા હોય છે। આજે મારું પણ સૌભાગ્ય છે કે ગૌરી વ્રત નિમિત્તે આ બાળકીઓ વચ્ચે મને હાજર રહેવાનું થયું છે અને એમની સાથે વાત અને સમય પણ કાઢેલો છે। એટલે આજે ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર વોર્ડ નંબર 5ની ટીમને।